स्वस्ति श्री गणेशाय नमः। श्री परमात्मने श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। वंशे
નેત્ર કૃષ્ણાત પરમ કિમપિ ત્વમહં ન જાને કૃષ્ણાદ્વદેય પદમં કજબંજરાંતે અદ્યૈવ મે વિશતુ માં ન સરાજહંસ પ્રાણ પ્રયાણ સમયે કભવાત ભીતે કંઠાવરો ધનવિદો સ્મરણં કુતસ્તે સ્મરણં કુતસ્તે સ્મરણં કુતસ્તે. બોલો શ્રી ભાગવત ભગવાન કી જય. હરે રામ હરે રામ 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 હરે હરે હરે
કૃષ્ણ હરે હરે બોલો ભાગવત ભગવાન કી જય દ્વારિકાધીશ કી જય અંબે માત કી જય પિતૃનારાયણ દેવ કી જય સદગુરુ ભગવાન કી જય સત્ય સનાતન ધર્મ કી જય પાર્વતી પતયે હર હર મહાદેવ. ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્માની અસીમ કૃપાથી વ્યાસ પરિવારના આંગણે આ શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહ ને એમાં 7મો દિવસ સ્થાપનની અંદર રહેલા તમામ દેવી દેવતાઓને પ્રણામ. વ્યાસપીઠ ઉપર સ્વયં ભગવાનનું વાંગ્મય સ્વરૂપ એવા ભાગવતજીના ચરણોની અંદર પ્રણામ. સંહિતાનું જે પારાયણ કરે છે એ ભૂદેવશ્રીઓના ચરણોની અંદર પ્રણામ. સંગીત વૃંદો જે કલાના ઉપાસકો છે એમને પ્રણામ. સાથે સાથે આપ સૌના હૃદયની અંદર બિરાજમાન પરમ તત્વ એ પરમાત્માને મારા પ્રણામ. સાથે સૌને જય શ્રી કૃષ્ણ. જોત જોતાની અંદર આ 7 દિવસ ક્યાં પસાર થઈ ગયા એ કંઈ ખ્યાલ રહ્યો નહીં. અને આજે એવી ઘડી આવીને ઊભી રહી છે કે આ પંખીનો જે માળો છે બપોર થતા પાછો વિખાઈ જવાનો.
જે આનંદપૂર્વક આ 7 દિવસ આપણે જે કાંઈ ભગવાને આપણે સુવિધા પ્રાપ્ત કરાવી, ઘર જેવી તો આમ સુવિધા ન હોય, પરંતુ જે કાંઈ સુવિધા આપને પ્રાપ્ત થઈ એનો એક અલગ આનંદ હતો. અને એ આનંદની સાથે એક દિવસ પંખીનો મેળો વિખાવાનો. જે બધા સગા સંબંધીઓની સાથે રહી 7 દિવસ જે ભગવાનની કથા સાંભળવાનો આપને લાભ મળ્યો, એ ભગવાનની અનન્યતા કૃપા છે. એમ આપણા જીવનના દિવસો પણ 7 બતાવ્યા છે. જેમ પરીક્ષિત રાજાને 7 દિવસ સુધી 7મા દિવસે તક્ષક નાગ દ્વારા એમનું મૃત્યુ થવાનું છે, એમ આપણા જીવનના પણ 7 દી વિશેષ છે. આ 7 વારમાંથી કોઈ પણ એક વારે આપણે પણ ભગવાનના ધામમાં જવાનું છે. ભલે શૃંગીએ પરીક્ષિતને શ્રાપ આપ્યો, પણ શ્રાપની અંદર વરદાન છે. શું કામે? કે પરીક્ષિતને એ તો ખબર પડી ગઈ કે ભાઈ 7 દિવસ સુધી મૃત્યુ પણ મારો વાળ વાકો નહીં કરી શકે. આપને સૌને આજની સાંજ પડશે કે નહીં એનું પણ ખબર નથી. એટલા માટે જે આવો અનમોલ આપને લાભ પ્રાપ્ત થયો, અને એમાં એવું કીધું દુર્લભો માનુષો દેહો દેહીનામ ક્ષણભંગુર. દુર્લભમાં દુર્લભ હોય તો એમાં મનુષ્ય જન્મ છે, અને એ મનુષ્ય જન્મ ક્ષણભંગુર છે. ક્યારે એનો વિનાશ થશે, ક્યારે આ કાયા 7 દિવસની અંદર માટીમાં માટી મળી જશે, એ કંઈ ખ્યાલ નથી રહેવાનો. એટલા માટે ઘણી બધી જગ્યાએ ભગવાને 7 દિવસનું મહત્વ બતાવ્યું છે. ભગવાને જ્યારે ગિરિરાજ ધારણ કર્યો એ પણ 7 દિવસ માટે ધારણ કર્યો. જ્યારે ભગવાન સ્વધામમાં જાય છે ત્યારે ઉદ્ધવજીને એમ કહે છે કે જા ઉદ્ધવ, તમે દ્વારકા જઈને બધાને એવો સંદેશો આપી દો કે આજથી 7મા દિવસે આ દ્વારકા છે જળની અંદર ડૂબી જવાની છે. પરીક્ષિતને શ્રાપ મળ્યો, એ પણ 7 દિવસનો શ્રાપ મળ્યો. ભાઈ 7મા દિવસે એ પરીક્ષિત તને તક્ષક નામનો નાગ કરડશે, તારું દેહાંત થશે. એમ આપણા જીવનની અંદર પણ 7 વારો રહેલા છે, 8મો કોઈ વાર નથી. અને 7માંથી કયા વારે ભગવાનનું તેડું આવશે એ આપણે કોઈ જાણી શકતા નથી. એટલા માટે જે ભગવાને આવી સુંદર કાયા આપને અર્પણ કરી છે, એ શરીર સાર્થક થાય, એ જીવન આપણું સાર્થક થાય, એવું આપણે જીવન જીવવાનું છે. કોઈના જેવા દેખાવાથી આપણે સારા નથી જીવનની અંદર, પણ આપણું કર્મ જેવું છે એનાથી આપણી ચર્ચાઓ આ પૃથ્વી ઉપર થાય છે. ઘણા વ્યક્તિઓ છે, ઘણી રાશિઓ છે, ઘણા નામો છે, બધા એક સરખા હોય ને. કંસ અને કૃષ્ણની રાશિ એક હતી, રામ અને રાવણની રાશિ એક હતી. એ જ રીતે એક રાશિમાં જન્મ થયો હોવાથી પણ કંસની અંદર દુરાચારી છે, કૃષ્ણ સ્વયં પરમાત્મા છે. રામની અંદર મર્યાદા છે, અને એ જ રાવણની અંદર વ્યભિચાર છે. એમ હંસલો હોય ને બગલો હોય એ દેખાવમાં બધા રંગે રૂપે એક હરખા જ છે, પણ હંસલો છે ને એ એના આહાર થકી ઓળખાય છે. કાગડો અને કોયલ આ પણ રંગે રૂપે એક હરખા જ છે, પણ કોયલ છે એ એની વાણીથી ઓળખાય છે. એમ આપણા સૌની અંદર રહેલો આત્મા એક હરખો જ છે, પણ એ આત્માને જાગૃત કરીએ તો એ પુરુષ છે એ ઘટ સ્વરૂપે બધાની અંદર પૂજાય છે. કબીરજીએ પોતાની સાખીની અંદર કહે છે ને, સબ ઘટ મેરો સાઈયા ખાલી ઘટ નહીં કોઈ, બલિહારી ઉસ ઘટ કી જા ઘટ પરગટ હોય.
બજરંગદાસ બાપા, જલારામ બાપા, મીરાબાઈ, ભક્ત નરસિંહ મહેતા, આ બધાય આપણા જેવા જ દેખાતા હતા, પરંતુ એ લોકોએ પોતાના ઘટની અંદર પરમાત્માને જાગૃત કર્યા, એટલા માટે એ ઘટ છે, એ શરીર છે, એ પૂજાવા લાગ્યા. એમ આ 84 લાખના ફેરામાંથી મુક્ત થવું હોય તો કેવલ ભગવાનનું નામ સ્મરણ છે. ભાગવતજીના બીજા સ્કંદની અંદર ક્રમ મુક્તિ અને સદ્ય મુક્તિની વાતો બતાવી કે ક્રમ મુક્તિ કોને કહેવાય અને સદ્ય મુક્તિ એટલે શું. ક્રમ મુક્તિ એટલે ભગવાને આ પૃથ્વી ઉપર 84 લાખ યોનિઓ બનાવી છે. એક વખત આપણી અંદર રહેલો જીવ આ 84 લાખ યોનીમાં ફરતો ફરતો 84 લાખ ટેશન લેવાના, 84 લાખ વખત જીવવાનું, 84 લાખ વખત મરવાનું. અને એ આ જીવડો બધા ફરતા ફરતા જ્યારે 84 લાખના ફેરામાં પૂર્ણ થશે ને પછી ભગવાનના ધામમાં વયો જાય. અને બીજી છે એ ભાગવતજીની અંદર સત્ય મુક્તિ કીધી છે. જે પોતાનું જીવન મનુષ્ય યોનિમાં અથવા તો અવતારની અંદર સાર્થકતાપૂર્વક પોતાનું જીવન જે જીવે છે એને 84 લાખના ફેરામાં નથી ફરવું પડતું. કંઈક કામ એવા બધા વિશેષ કરી લઈએ તો પછી 4-5 જન્મો લેવા પડે અને એ બધાય કર્મનું ભાથું ભેગું થઈ જાય એટલે આ દેહનો ઉદ્ધાર થઈ જાય. તમને સમજાય એવી ભાષાની અંદર, સુરતથી આપણે બોમ્બે જવું હોય તો લોકલ ટ્રેનની અંદર બેસી તો કેટલા સમયમાં પહોંચીએ? 5 કલાક જેવો સમય થાય. પરંતુ અત્યારે સવારે મોર્નિંગની અંદર 5:30 વાગ્યાની ફ્લાઇંગ રાણી એક્સપ્રેસ ટ્રેન છે બોમ્બે જવા માટે, અને એમાં બેસી જાય તો 3 કલાકની અંદર આપણે બોમ્બે પહોંચાડી દે. લોકલ ટ્રેન તમને મને મુંબઈ પહોંચાડશે અને એક્સપ્રેસ ટ્રેન છે એ પણ તમને મને મુંબઈ પહોંચાડશે, પણ એમાં સમયનો તફાવત છે. લોકલ ટ્રેન છે બધા જ સ્ટેશન લેતી લેતી એ બોમ્બે પહોંચાડશે, અને એક્સપ્રેસ ટ્રેન એવી છે કે જરૂર પૂરતા સ્ટેશન લે અને બોમ્બે પહોંચી જાય. એમ મનુષ્ય યોનિની અંદર સાર્થકતા પૂર્વક આપણે આપણું જીવન જીવી લઈએ તો એક્સપ્રેસ ટ્રેન જેવો ભગવાને આપણે દેહ આપ્યો છે, 4-5 સ્ટેશન લઈને પછી તરત ભગવાનના ધામની અંદર આપણે પહોંચી શકીએ એવો અવસર ભગવાને આપણે આપ્યો છે. પણ એના માટે આપણે આપણા આત્માને ઓળખવાનો છે. એવા આત્માને ઓળખ્યા વિના રે એ લખ 84 નહીં તો મટે. એવી ભ્રમણાને ભાગ્યા વિના રે એ
વિચાર તો કરો. સવારના પ્રભાતિયાની અંદર આવા સરસ સરસ ગીતો, લોકગીતો અને ભગવાનના પ્રભાતિયા અને ભજન, એની અંદર કેટલું બધું ખાલી એ રોજ સાંભળીએ ને તો પણ આપણે બ્રહ્મ જ્ઞાનની આપણે પ્રાપ્તિ થઈ જાય છે. એ શ્રી હરિની કેવી લીલાઓ હશે કે કીડીને કણ પહોંચાડી દે છે, હાથીડાઓને મણ પહોંચાડી દે છે. કોઈ એવો નાનો માણસ હોય તો રોજ કદાચ 50 રૂપિયાની થાળીમાં જમાય અને પોતે ધરાઈ જાય. એની જગ્યાએ કોઈ શેઠ સાવકાર માણસ હોય તો રોજ એને 500 રૂપિયાની થાળીમાં જમવા માટે જોઈ તો ભગવાન એના સુધી 500 રૂપિયાની થાળી પહોંચાડે છે. કદાચ માણસની તો વાત જવા દે, પરંતુ જંગલની અંદર રહેનારો સિંહ રોજ એને 70,000ની થાળી જોઈ તો એ ભગવાન એને એના પૂરતું ત્યાં પહોંચાડી દે છે. એટલા માટે ભગવાન ક્યારેય કોઈને ભૂખ્યા નથી સુવા દેતા. એવા પરમાત્માએ જેને જેટલી વસ્તુની જરૂર છે એના સુધી એટલી વસ્તુ ભગવાને પહોંચાડી જ આપી છે. હજી આ બધાની વાત જવા દઈએ. જે ઉત્તર ક્રિયાનો સામાન વેચતો હોય, કોઈ માણસ ગુજરી જાય એના માટે કાટિયાનો સામાન લેવા માટે જવું હોય તો જે દુકાનની અંદર એ સામાન વેચાતો હોય એ દુકાનનો માલિક પણ સવારે દુકાન ખોલી અને પોતાના દુકાનની અંદર રહેલા ભગવાનને પગે લાગી પ્રાર્થના કરીને અગરબત્તી કરે ત્યારે ભગવાનની પ્રાર્થના શું કહેતો હોય છે? ભગવાન 2-5 જણાને તમે બોલાવો તો સારું. કેમ? તો કે મારું ઘર હાલે. અને એનું ઘર અકાવા રોજ ભગવાન કદાચ 4-5 ને બોલાવી લે તો એ ભગવાન એનું ઘર. ગમે ત્યાંથી ગોતી ગોતી હંસલાને આપે મોતી. ગમે ત્યાંથી ગોતી ગોતી હંસલાને આપે મોતી. એક લીઓને હરિની હટડીએ મારે રોજ હટાણ. ઓજી હરિની હટડીએ મારે રોજ હટાણ. પૃથ્વી પવનને પાણી વાલો આપે ઉલટયાણી. પૃથ્વી પવનને પાણી વાલો આપે ઉલટયાણી. એ કોઈ દિન માનું એનું નારાયણ નાણું રે. હરિની હટણીએ મારે રોજ હટાણ. ઓજી રે હરિની હટણીએ મારે રોજ હટાણ. આટલું બધું ભગવાને તમારા અને મારા માટે કર્યું છે. કેમ? તો કે ભગવાન એ આપણા પરમ પિતા છે. ક્યારે એનો બાળક એનું સંતાન દુખી થાય એવું ક્યારે પરમાત્મા ઈચ્છતા જ ન હોય. પરંતુ કલીનો પ્રભાવ પડતા છે મનુષ્ય ભગવાનથી ધીરે ધીરે દૂર જવા લાગ્યો છે. એક એક વાતની અંદર, એક એક ક્ષણે તમારે ને મારે આપણા જીવનની અંદર ભગવાનને પ્રાર્થના કરવાની છે, વિનવવાના છે કે હે ભગવાન, તેમને બહુ આપ્યું, બસ તે અમને બહુ આપ્યો મારા જીવનની અંદર. તમારા વિશે બીજા બોલે કે ન બોલે, સાચું કહી શકીએ કે નહીં, પરંતુ તમે અહીંયા બેઠા છો, તમે તમારા હૃદયને અને આત્માને પૂછો કે ભગવાને આપણને અત્યારે જે સ્થિતિ પાસે પહોંચાડ્યા છે એના લાયક આપણે છીએ? તમે કે હું આમાં બધા જ આવી જાય. બધાની પોતપોતાની લાયકાત કરતા ભગવાને ઘણું બધું આપને આપ્યું છે. વારે વારે એનો આભાર વ્યક્ત કરવો જોઈએ.
ભગવાનની પાસે આ 24 કલાકે દિવસની અંદર ભગવાને આપને આપ્યા છે, એ ભગવાનની સામે ઊભા રહીને 2 મિનિટ પણ આપણે એની પાસે પ્રાર્થના કરવાનો ટાઈમ નથી. અને પ્રાર્થના કેવી કરી? કદાચ કરવા માટે જાય, ઘણા ખરાને નિયમ હોય કે રોજ ભગવાનને પગે લાગી, રોજ ભગવાનની પૂજા કરી, પણ એ ભગવાનને પગે લાગીને પૂજા કરીને એટલું બધું માગીએ છીએ વાલા. પરમાત્મા એ મોલ થોડાક છે, બિગ બજાર થોડીક છે, ત્યાં જઈને ડાયરેક્ટ માગવાનું જ ચાલુ કરવાનું કે આ આપી દો ભગવાન, આ આપી દો, આ આપી દો મારા જીવનમાં. ક્યારેક તો વાલા ખરા હૃદયના ભાવથી એની પાસે પ્રાર્થના તો કરો, ભગવાન તેમને બહુ આપ્યું છે. બાકી તો આશા અને તૃષ્ણા જીવનની અંદર ક્યારેય મટતી જ નથી. દ્રષ્ટાંત મને યાદ આવે, આ જ રીતે એક જગ્યાએ ભાગવતજીની કથા થવી અને કથાની શરૂઆતની અંદર મહારાજશ્રીના મુખમાંથી એવા શબ્દો નીકળવા કે ભગવાન કોઈને ક્યારેય ભૂખ્યા સુવાડતા નથી. એના માટેની વાત ચર્ચા ચાલે અને એવા જ સમયની અંદર કથાના પંડાલ પાસેથી 2 વ્યક્તિઓ એવા નીકળ્યા જે બહુ નાસ્તિક છે, ભગવાનની અંદર ભાવ કે શ્રદ્ધા રાખતા જ નથી. એને એમ જ થાય છે કે ભગવાન નામનું કોઈ તત્વ નથી. શાસ્ત્રીજીના આ શબ્દો એ બંને નાસ્તિક માણસોના કાનની અંદર પડ્યા. 2 વ્યક્તિઓ મનમાં વિચાર કરે છે, આ શાસ્ત્રીજી કહે છે વાત સાચી છે કે નહીં, હાલો ને આપણે પ્રયાસ કરીએ. એટલે 2 જણા જંગલની અંદર જાય છે. જંગલની અંદર એક વિશાળ વડલાનું ઝાડ છે અને ઝાડની ડાળી ઉપર જઈને આ 2 જણા બેસી ગયા અને 2 જણા વાતચીત કરે છે કે હવે અહીંયા જોઈ ભગવાન અહીંયા સુધી આપણા માટે જમવાનું મોકલે છે કે નહીં. અને આવું મનમાં વિચાર કરીને વડલાના ઝાડની ઉપર પોતે બેઠા છે. જૂનો સમય, એક ગામથી બીજે ગામ વરરાજાની જાન જાય છે પરણવા માટે. ગાડીની એટલી બધી વ્યવસ્થા નહીં, એટલે બળદ ગાડા છે, ઊંટ ગાડી છે, ઘોડા ગાડી છે. અને આની અંદર વરરાજાની જાન નીકળી છે અને ધીરે ધીરે કરતા એ જાન આ જંગલના રસ્તાની અંદર આવે છે. જાનૈયા થોડાક થાકી ગયા એટલે આ જ વિશાળ વડલો, ઘેઘુરો વડલો હતો અને એની નીચે ઘડીક વાર બેસીને બધાય વિશ્રાંતિ કરી. થોડોક સમય થયો એટલે ફરીથી જાન આગળ વધે છે. વરરાજો પરણવા તરફ, માંડવા તરફ જાય છે. સમય પસાર થતા એ વરરાજાના મંડપની અંદર પ્રવેશ, પોખણાઓ થયા, હાર તોરા થયા. માયરાની અંદર વરરાજા બેસી ગયા છે. અહીંયા ગોરદાદા મંગલાષ્ટક વણીને એમ કે છે, કન્યા પધરાવો સાવધાન, કન્યા પધરાવો સાવધાન. અને દીકરી પોતાનો ઘૂંઘટો ટાણી અને ધીરે ધીરે માયરાની અંદર તરફ આવવા માટે જાય અને રસ્તાની અંદર એ દીકરીને બેભાન થઈને પોતે પડી જાય છે. ઘણા બધા ડોક્ટરોને બોલાવ્યા, જે કોઈ ત્યાં કંઈક થોડું ઘણું જાણતા હતા બધા પોતપોતાની રીતે મહેનત કરે, પણ દીકરી ઊભી થતી નથી. એમાં ઘણા વ્યક્તિ બુદ્ધિશાળી હોય ને, એટલે કોઈ એમ કીધું કે એક કામ કરો ને, ભૂદેવને પૂછી જુઓ ને, એને કઈ સમજાય છે કે આ દીકરી કદાચ ઊભી થઈ જાય એવો એની પાસે કોઈ ઉપાય હોય તો. ભૂદેવશ્રીએ પોતપોતાની રીતે જોયું કે હા, મને એવું દેખાય છે કે આ દીકરીને વળગાડ વળગ્યો છે. એના માટે શું કરું? તો કે તમે વરરાજાને કે તમે આવતા હતા ત્યારે તમે ક્યાંય વિહામો ખાધો હતો? તો કે હા, મેં એક જગ્યાએ જંગલની અંદર એક વડલો હતો ને વડલાની નીચે વિહામો ખાધો હતો. તો એક કામ કરો, અહીંથી જમવાની 4 થાળી ભોજનની તૈયાર કરી અને દીકરીના માથા ઉપરથી ઓતાડી અને કંઈ બોલ્યા વગર એ ઝાડવાની નીચે મૂકી અને પાછું જોયા વગર પાછા વળી અહીંયા આવી જાવ અને એ જે મૂકવા જાય નાઈ લે, એને એની રીતે જે કાંઈ હોય કીધું. અહીંયા દીકરીની ઉપરથી 4 જમવાની થાળી ઉતારી અને વડલાના ઝાડની નીચે મૂકી અને પાછા જાનૈયા તો આવી ગયા ને આ દીકરી ઊભી થઈ ગઈ ને લગ્નની વિધિ છે આગળ ધીરે ધીરે ચાલવા લાગી છે. એટલે 2 નાસ્તિક માણસો વિચાર કરે, ના ઓલા શાસ્ત્રીજી કહેતા હતા એ વાત સાચી તો હતી જો, કે ભાઈ ભગવાન ક્યારેય કોઈને ભૂખ્યા સુવાડતા નથી. ભગવાને જો આપણા માટે જમવાના થાળી મોકલાવી દીધી, પણ વાલા હજી આપણે એમ નથી જમવું. કોઈ આવીને જમાડે ને
ત્યારે આપણે જમવું છે, તો આપણે માની કે નહીં ભગવાન છે. નાસ્તિક હોય ને એને ધીરે ધીરે વધારે આમાં ભગવાનની વધારે પરીક્ષા કરતા હોય. જમવાની તો થાળી આવી ગઈ, પણ બાજુના ગામમાંથી ચોર, એ બે ચોરો ચોરી કરી અને ભાગ પાડવા માટે આ જંગલમાં આવે છે. જંગલની અંદર આવી અને કીધું કે ભાઈ આપણે હવે પૈસા જે કાંઈ ચોરી કરી આવે છે એ બધી વસ્તુનો આપણે ભાગ પાડી લઈએ. ભાગ પાડી લઈને ભાગ પાડવાની તૈયારી કરે ને ત્યાં એક તો આખી રાત એને મહેનત કરી, એમાં એની ભૂખ લાગેલી, અને આમ તેમ ભાગ પાડવાની તૈયારી કરે ત્યાં જમવાની રસોઈની એને સુગંધ આવી. ક્યાંક મારા ભજીયા પીડા છે, ભજીયા અને ચટણીની સુગંધ આવી કે એક કામ કરી અહીં ક્યાંક જમવાનું પડ્યું છે, પેલા આપણે જમી લઈએ. એ બે ચોરો આજુબાજુમાં જોવા લાગ્યા. જોતા જોતા જોયું કે આ વડલાનું ઝાડ છે અને ઝાડની નીચે 4 જમવાની થાળી છે. ચોર કેટલા હતા તો કે 2. એમાંથી એક ચોરને તો વધારે ભૂખ લાગી, જમવાની જેવી તૈયારી કરે ત્યાં બીજો ચોર ઉભો રાખે છે. ભાઈ ઉભો રહે, તું કે પેલા મનમાં વિચાર તો કર કે અહીંયા આપણે 2 જણા છીએ, જમવાની થાળી 4 છે. એટલા માટે કોઈ અહીંયા બીજા વ્યક્તિઓ હોવા જોઈએ. કદાચ એને એવું કાવતરું ગળ્યું હોય કે ભાઈ આમાં ઝેર નાખીને આપણે મારી નાખવા માટે આવ્યો હોય ને. એટલા માટે તું આજુબાજુમાં શોધવા લાગે, આપણે હજી કોઈ અહીંયા હશે ખરી. એટલે ચોર આજુબાજુમાં બધા 2 ચોરો ગોતવા લાગ્યા. શોધતા શોધતા જે વડલાના ઝાડની નીચે 4 જમવાની થાળી છે ને એ વડલાની ઉપર દ્રષ્ટિ કરી તો 2 માણસો બેઠા હતા, અને 2 જણાએ ઉતારવા માટે થઈને ચોરોની પાસે તો બધા હથિયારો હતા, બંદૂક ને તલવાર ને, અને તરત જ એમ કીધું નીચા ઉતરો છો કે હું તમે ન્યા આવીને મારી નાખું. અને ભયમાં બંને નાસ્તિક માણસો નીચે ઉતરે છે. બંનેને જમવાની થાળી પાસે બેસાડ્યા, બંનેની ગરદનની ઉપર તલવાર રાખી અને કીધું કે આજ તમે તમારી 2 જણા પોતપોતાની થાળી જમી લ્યો. જો તમે જમી લેશો અને તમે જીવતા રહેશો તો અમને થઈ જશે કે ભાઈ આમાં કોઈ ઝેર છે નહીં. 2 માણસને ધરારથી નાસ્તિકોને નીચે બેસાડ્યા અને એના ગળાની ઉપર તલવાર રાખી બંને જણા માંડ્યા જમવા. જમી લીધું, એમાં તો કાંઈ ઝેર હતું નહીં, બેયને કાંઈ થયું નહીં. આ ચોરો પણ જમી લે છે. ત્યારે બંને વ્યક્તિને એમ થયું કે સાચી વાત છે પેલા શાસ્ત્રીજીને કે ભગવાન ક્યારેય કોઈને ભૂખ્યા સુવાડતા નથી. જો જંગલની અંદર જઈ અને નાસ્તિક માણસ એક ઝાડવાની ઉપર બેસી જાય તો ત્યાં સુધી ભગવાન એને અન્ન મોકલતો હશે, તો ભગવાન આપને જમાડશે જ, આપને ક્યારેય ભૂખ્યા નહીં રાખે. એટલા માટે અન્નનો અને પ્રભુનો ક્યારેય ઉપકાર ભૂલવો ન જોઈએ. ભગવાને આ શરીરની ઉપર, શરીરને ઢાંકવા માટે એટલા મોટા મોટા વૃક્ષોના પાંદડા બનાવ્યા છે કે પાંદડા દ્વારા આ શરીરને આપણે ઢાંકી શકીએ. ભોજન કરવા માટે એટલા ફળો બનાવ્યા છે કે જેના દ્વારા આપણે આપણા જીવનને ટકાવી શકીએ. જળની વ્યવસ્થા ભગવાને કરી છે, સ્થળની વ્યવસ્થા ભગવાને કરી છે, પરંતુ એ ભગવાનની આ બધી વ્યવસ્થાની અંદર આપણે ભગવાનને જોતા નથી. ભગવાનનો ઉપકાર માનવાનું ભૂલવા લાગ્યા છે. માટે કેવળ નિત્ય સવારે જાગીએ એમાં પણ ભગવાનનો ઉપકાર, અને ભગવાનની ઈચ્છા હોય તો જ વાલા આપણે જાગીએ. એની ઈચ્છા ન હોય તો સવાર ન પડે અને જાગી પણ ન શકીએ. આ રીતે એક જગ્યાએ વાત કરતો હતો તો એક ભાઈ વળી નાસ્તિક માણસ મને કે ભગવાન થોડી ના જગાડે છે, અમને તો મારા મોબાઈલનો અલાર્મ જગાડે છે. ત્યારે કીધું વાલા એ મોબાઈલમાં અલાર્મ વાગે છે એ પેલા ભગવાન આવીને તને જગાડે છે કે જાય તારા મોબાઈલમાં અલાર્મ વાગે છે, અને તે પછી આપણે જાગીને તે પછી મોબાઈલ બંધ કરીએ છીએ. અલાર્મ પેલા ભગવાન તમને મને જગાડે છે. એમ ભગવાન આપણા જીવનની અંદર એક એક કણે કણે ને ક્ષણે ક્ષણે આપણી રક્ષા કરે છે. કઈ ને કઈ ભગવાનનો હેતુ રહેલો હોય. બધી જગ્યાએ ભગવાનની કૃતિઓ જો, પુષ્પમાં જુઓ, પુષ્પના ભમરાટમાં જુઓ, પુષ્પની સુગંધમાં જુઓ, નદીઓમાં જોઈએ, ફળ આદિ લતાઓની અંદર જોઈએ. ભગવાનની કૃતિ બધી જ જગ્યાએ તમારી ને મારી સામે છે. ભગવાનના નામની સામે આપણે કાર્ય કરતા શબ્દ લગાડવો હોય ને તો લગાડી શકીએ. કાર્ય કરતા કોને કહેવાય?
આપણે ઘણી જગ્યાએ કોઈ મોટા ફંક્શનો થતા હોય તો કઈ કે ભાઈ આ ભાઈ કાર્યકર્તા છે, આ ભાઈ આ વ્યક્તિ છે કાર્યકર્તા છે. પણ કાર્યકર્તાનો અર્થ શું છે? જેનું કાર્ય છે એ પ્રેઝન્ટ હોવું જોઈએ અને કરતા છે એ અપસેટ હોવો જોઈએ. સમજો, કાર્યકર્તાની પરિભાષા શું છે કે જેનું કાર્ય છે એ પ્રેઝન્ટ હોવું જોઈએ અને કરતા છે એ પોતે અપસેટ હોવો જોઈએ. એનું નામ સાચું કાર્યકર્તા છે. અને અત્યારની પરિસ્થિતિ પ્રમાણે કાર્ય અપસેટ છે અને કરતા પ્રેઝન્ટ છે. જ્યાં જો ત્યાં ઓલવેઝ આપણી આગળ જ હોય, મેં કર્યું. એટલા માટે જ કવિ બિનતિયાસીની કવિતા છે ને, કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ, ચકલા ઉંદર ચૂ ચૂ ચૂ, કોયલનું તો ગુન ગુન ગુન. કુદરતની આ કકાવારી, એમાં હું કુદરતને પૂછું છું કે ઘુવડ સમૂહ ઘૂઘવાટા કરતો આ માણસ કેમ બોલે કે હું. માણસના હુંકારે આ પૃથ્વી પરનું જે ભગવાનનું કુદરતી જે સંગીત છે ને એને ખોરવી નાખ્યું છે. ગામડાની અંદર જોઈ તો આપણે રોજ સવારમાં વહેલા ઉઠી ત્યાં કોયલોના અવાજ સંભળાતા હોય, મોરના અવાજ સંભળાતા હોય. હરિમંદિરની સવારમાં વહેલા પોરની અંદર આરતી પૂજા થતી હોય, એ ઘંટડી નગારાના અવાજ સંભળાતા હોય. આ બધા કુદરતી વાતાવરણના સંગીતો છે. આ બધા વાતાવરણની સાથે ગૌધન અને પશુધન એ સમયમાં વધારે હતું. તેમાં આપણા ઘરની એક નારી પોતે છાસ ઝેરતી હોય, એનો પાછું જે અવાજ આવે ને એની અંદર પણ સંગીત રહેલું છે. સંગીત વગર, સૂર વગર, જેનામાં સૂર ન હોય ને એને અસુર કહેવાય. ખાલી ગાતા આવડવું એ સૂર નથી, ખાલી વગાડતા આવડવું એ સૂર નથી, પણ એની સાથે તમે જીવનની સાથે સારી રીતે સૂરપૂર્વક જીવી શકો એનું નામ સૂર છે. જ્યાં જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિની અંદર આપણે એના અનુકૂળ થવા જોઈએ, એના સાનુકૂળ આપણે થવા જોઈએ. એ સૂર છે. બાકી તો અહીંયાથી કદાચ કોઈ કીર્તન કે ભજન ને એવું ગાવામાં આવે એની સાથે આપણે તાલી ન પાડી શકીએ તો આ મોટી દુઃખની વાત છે ને. એ સંગીત તો આપણી અંદર કાલે ઘણા બધા અમારા બાપભાઈ ના બધા એ ગીતો ગાયા અને ગીતોની અંદર પણ કેટલી બધી આપણે જોઈએ ને કે જીવનની વિશાળતાઓ એની અંદર ભરેલી હોય. મેં રાસની અંદર ઘણા ખરા રાસ એને એવા ગાયા કે એમાં નણંદ છે એ આમ કરે છે, સાસુ છે એ આમ કરે છે, એવું બધું એમાં લખ્યું હોય ગીતની અંદર. પણ એ કહેવાનો ભાવાર્થ એ છે કે પહેલાનો એવો સમય હતો કે દીકરીના જીવનમાં જ્યારે જ્યારે દુઃખ પડતું ને ત્યારે દીકરી કોઈને કહી નથી શકતી. પોતાના સાસરી પક્ષમાં પણ કોઈને ન કહી શકે, પિયર પક્ષમાં કોઈને કહે તો એ બધા ચિંતાની અંદર પડી જાય. એટલે પોતાના દુઃખને ગાય અને પોતે દૂર કરતી. આવા કોઈ તહેવારો વાર હોય અને ત્યારે રાહડા રમવાના હોય ગામડાની અંદર, ત્યારે ભારતની આર્ય નારી એની અંદર જોડાય અને પોતે રાહડો લેતી આવે, પોતાનું દુઃખ વ્યક્ત કરતી આવે. આ બધી કહાનીઓ છે એ સત્યના આધારિત છે. સામાન્ય એક એક ગીતો છે ને, એ ગીતોની પાછળ એક એક એની વ્યથાઓ રહેલી છે. એટલા માટે એક સામાન્ય એવું ગીત છે, અમારે સાહિત્યકાર ભીખુદાનભાઈ ગઢવીને કોઈએ એવો પ્રશ્ન પૂછ્યો કે ભાઈ તમારા લોક સાહિત્યની અંદર બીજું કાંઈ નથી, ઉતારા ઓરડા છે, દાંતની અંદર મંજન કરવા માટે દાંતણ દઈએ, લોજિંગ ગોલ્ડિંગ સિવાય બીજું કોઈ તમારા લોકગીતની અંદર આવતું જ નથી. એટલે ભીખુદાન ગઢવીએ સામેવાળી વ્યક્તિને કીધું કે ભાઈ તને એવું કયું લોકગીત લાગે છે જેની અંદર કેવલ આની જ વાતો છે? તો કે આ ગીત જો એનું કોઈ ભાવાર્થ જ નથી. કાનો રમે છે મારી કેળમાં, નટવર નાનો રે, કાનો રમે છે મારી કેળમાં, આનો ક્યાં કોઈ અર્થ છે? ત્યારે ભીખુદાન ગઢવી કહે છે કે જો અર્થ વગરનું આ કવિતા કે ગીત હોત ને તો કેદીનું મરી ગયું હોત, એ જીવતું ન હોય.
પણ હજી સુધી જીવે છે એટલે એનો મતલબ એમ છે કે એની અંદર કોઈ વાત છુપાયેલી છે. નાની એવી દીકરી પોતાના કમરની અંદર પોતાના એક નાના બાળકને લઈને જાય અને ત્યારે ગામના વ્યક્તિઓ એમ કે કાન કુંવર નાનો રે કાનો રમે છે મારી કેળમાં. એની પાછળ આખો એક પ્રસંગ રહેલો છે. પૂર્વ સમયની અંદર મરકી નામનો રોગ આવે છે અને રોગની અંદર એવી બધી સ્થિતિ ઊભી થાય છે, કોરોનામાં જોઈને એવી બધી કે ઘરની અંદર એક વ્યક્તિને મરકીનો રોગ લાગ્યો હોય, જ્યાં એ મૃત્યુ પામે એને લઈને જ્યાં સ્મશાનમાં જાય તો બીજા 2 વ્યક્તિઓ તૈયાર હોય ગામની અંદર. પછી તો ધીરે ધીરે કરતા કરતા લાકડા પણ પૂરા થઈ ગયા અને પછી તો ભેખડોની પાછળ મોટી મોટી શિલાઓની પાછળ એ માણસોની લાશો મૂકી દેવામાં આવે. પણ પછી તો એ અગ્નિ સંસ્કારનો પણ સમય ન રહ્યો, આટલો બધો મરકીનો રોગ એ પૃથ્વી પર ફેલાણો છે. નાની એવી દીકરી 12-15 વર્ષની અને એના મા બાપ આમની અંદર મૃત્યુ પામે છે, પરંતુ મરણ અવસાનના સમયે એ દીકરીને એમ કે છે કે અમે જો મરી જઈએ ને તું તારા મામાના ઘરે વહી જાજે દીકરી. આમ કહીને દીકરીને કીધું કે હવે તું તારા મામાના ઘરે જા. અહીંયા એના મા બાપનું બંનેનું દેહાંત થાય છે. એ 12-15 વર્ષની દીકરી ચાલતી ચાલતી બાજુનું ગામ અને એ ગામની અંદર એમના મામાનું ઘર ગામની અંદર પ્રવેશ કરે છે. પ્રવેશતાની સાથે જોયું કે મોટી એવી ડેલી છે અને ડેલીની અંદર ઘણા બધા માણસો અંદર ઊભા છે. એમાં દીકરી પણ અંદર ઊભી રહી છે. એમાં એક સ્ત્રી છે. સ્ત્રીની પાસે 2.5-3 વર્ષનું બાળક સૂતું છે. એ સ્ત્રીને મરકીનો રોગ લાગ્યો છે, જીવ જાતો નથી. બધા વ્યક્તિઓ એને પૂછે છે કે ભાઈ તમારા જીવને ગતિ કરવા માટે તમારા મનને તમારા ચિત્તને શાંત કરો, પણ માનો જીવ જાતો નથી. ગામવાસીઓ આવેલા બધા ધીરે ધીરે બહુ સમજાવ્યા, પણ માં સમજવા માટે તૈયાર નથી. એટલે બધા પોતપોતાના ઘરે ચાલ્યા ગયા. આ 12-15 વર્ષની દીકરી આખું દ્રશ્ય જોવે અને મરણ પથારી ઉપર પડેલી માની પાસે જઈને આ દીકરી એવું કહે છે, કેમ માં તમારો જીવ નથી જાતો? માએ કીધું, માં દીકરી મારો જીવ આ મારા દીકરાની અંદર છે. મારા ઘરની અંદર હું હવે એક જ વધી છું અને હું મરણ પથારી ઉપર છું. હું મરી જઈશ તો આ મારા દીકરાનું શું થશે? એટલા માટે મારો એ ચિંતાની અંદર મારો જીવ નથી જાતો. અને આ ગામવાસીઓ કોઈ એને લેવા માટે તૈયાર નથી. ત્યારે 12-15 વર્ષની દીકરી મરણ પથારી ઉપર સૂતેલી માને એમ કહે છે કે હે માં, તમને એક વાત કરું, તમે તમારા દીકરાનો હથેવાળો છે મારી સાથે કરી દો અને હું તમારા દીકરાને મારો ધણી માની અને એને ઉછેરીને હું મોટો કરીશ. આ 12-15 વર્ષની દીકરીના મનના વિચારો તો જો. મરતી માએ પોતાના દીકરાનો હાથ 12-15 વર્ષની દીકરીના હાથની અંદર સોંપી અને માની ગતિ થઈ, માનું દેહાંત થયું. પછી દીકરી પોતાના ધણીને કમરની અંદર લઈ અને પાણી ભરવા માટે જાય, પોતાના કામો કરવા માટે જાય. અને આ દીકરી એટલી બધી સુંદર હતી 15 વર્ષની, અને પોતાના કાખની અંદર આ દીકરાને જોઈ ઘણા બધા નદીના કાંઠે અથવા તો ચોરાની ઉપર ઉભેલા યુવાનો છે ને, એની મસ્કરી કરતા કહેતા હોય તો કયો તો ગોરી રે તમને ચિતલની ચૂંદડી મગાવી દઉં. ત્યારે દીકરી કે એ ચૂંદડીનો ઓઢનાર રે કાનો રમે છે મારી કેળમાં. હે નટવરનાનો રે કાનો રમે છે મારી કેળમાં. નટવરનાનો રે કાનો રમે છે મારી કેળમાં. ફૂલવરનાનો રે કાનો રમે છે મારી કેળમાં. એ ફૂલ કુંવર
આવું આપણું લોક સાહિત્ય કે જેના મૂળની અંદર આવી આવી કથાઓ રહેલી છે અને એના ઉપરથી આ બધા ગીતોની રચના થઈ છે. માટે ભગવાન શ્રી હરિની દિવ્ય કથાની અંદર પ્રવેશ કરતા કાલે ભગવાનના આપણે વિધિપૂર્વક, ઉત્સાહપૂર્વક, આનંદપૂર્વક ભગવાનના વિવાહ કર્યા. સમય પસાર થયો અને ભગવાન દ્વારકાધીશના વૈવાહિક જીવનની અંદર એક પ્રથમ પુષ્પ પ્રદ્યુમ્ન રૂપે પ્રગટ થાય છે, જન્મે છે. સમય પછી સમય પસાર થવા લાગ્યો અને ભગવાન અષ્ટપટ રાણીઓની સાથે વિવાહ કરે છે. એની કથા ભાગવતજીની અંદર બતાવી છે. સત્યભામાની સાથે ભગવાન પહેલા રૂકમિણીની સાથે વિવાહ થાય, પછી સત્યભામાની સાથે કરવામાં આવે છે. સત્યભામાના પિતા સત્રાજીત, અને આ સત્રાજીતની પાસે એક સ્યમંતક નામનો મણિ હતો અને સ્યમંતક નામનો મણિ સૂર્યનારાયણ ભગવાન એને દાનમાં આપેલો હતો. આ સ્યમંતક મણિ રોજ 8 ભાર સોનું આપે છે. 8 ભાર સોનું એટલે કે 64 કિલો થાય. રોજ 64 કિલો સોનું પ્રાપ્ત થાય. હવે ઘણા બધા વ્યક્તિઓએ ભેગા થઈને એમ કીધું કે એક કામ કરો ને, આજે તમારી પાસે સ્યમંતક મણિ છે એ તમે દ્વારકાધીશને આપી દો કે જેથી કરી અને સર્વલોક જનહિતાયના કાર્યની અંદર એ વપરાય. પણ એને આપવાની ના પાડે છે. અને એક સમયે પ્રસેન રાજા અને એનો દીકરો સત્યાજીત, અને આ એક સમય એના હાથની અંદર આ મણિ આવ્યો અને મણિ જોઈને એમ થયું કે લાવને આને હું ગળામાં પહેરી અને જંગલની અંદર જાઉં. ગળાની અંદર સ્યમંતક નામનો મણિ પહેરી અને શિકાર કરવા માટે જાય. જતા જતા રસ્તાની અંદર એક સિંહના મારવાથી એ સત્રાજીતનું મૃત્યુ પામ્યું અને પોતાના ગળાની અંદર રહેલો મણિ એ ત્યાં ને ત્યાં છે. હવે એવા સમયે જાંબુવંત નામનો એક રીછ, જે ભગવાનનો પરમ ભક્ત છે, ત્યાં સત્રાજીતના ગળાની અંદર ચમકી રહેલો હીરો લઈ અને મનમાં એવો વિચાર કર્યો કે આ હીરાથી મારી દીકરીના રમશે અને આનંદિત થશે. એટલે એ હીરો લઈને પોતાને ત્યાં ગુફાની અંદર જાય છે. પોતાની દીકરી જાંબુવતીના હીરો આપે છે. હીરાથી આ જાંબુવતી રમે છે. પ્રસન્નને ખબર પડી કે મારા પાસે રહેલો સ્યમંતક નામનો મણિ છે ચોરાઈ ગયો છે. એ ચોરીનો આરોપ છે કૃષ્ણ ભગવાનની ઉપર આવ્યો. કેમ તો કે આની પહેલા કૃષ્ણએ મારી પાસે હીરો છે, મણિ છે, એ માગેલો છે અને મેં એને ન આપ્યો, એટલા માટે મારી પાસેથી લઈ ગઈ. હવે ખોટો ચોરીનો આરોપ મિટાવવા માટે થઈને કૃષ્ણ ભગવાન એ મણિ શોધવા માટે જાય છે. ઘોડાના પગના જ્યાં જ્યાં નિશાનો હતા એ નિશાનો ઉપર ચાલતા ચાલતા આગળ જાય છે. ત્યાં આગળ જતા સત્રાજીતનું દેહ પડેલો છે. સિંહે તેને ખાધેલો છે. જોયું એના ગળાની અંદર ક્યાંય મણિ દેખાણું નહીં. ત્યાંથી થોડાક આગળ ભગવાન ચાલે છે તો રીછના પગલા જોવા મળે છે જાંબુવંતજીના. એ પગલાએ ભગવાન કૃષ્ણ ચાલતા ચાલતા જાય છે તો અહીંયા જાંબુવંતી ગુફાની અંદર એને પ્રવેશ થાય છે. પ્રવેશ થતા જોવે છે કે જાંબુવતી નામની કન્યા છે આ સ્યમંતક મણિથી પોતે રમે છે. કૃષ્ણ એની પાસેથી મણિ લેવા માટે જાય. દીકરી રડવા લાગે છે. એવા સમયે જાંબુવંતની સાથે ભગવાન શ્રી કૃષ્ણનું યુદ્ધ થાય છે અને યુદ્ધની અંદર જાંબુવંતજી છે એ પોતે નિષ્ફળ થાય છે. વિચાર કરવા લાગ્યા કે હું કોઈનાથી હરાવ નહીં, એટલું બધું બળ મારી અંદર છે, તો આ કૃષ્ણ કોણ છે? અને આ જાંબુવંતજી એ રામાવતારની અંદર પણ જે રામની સાથે હતા એ તે પછી પણ કૃષ્ણ અવતારની અંદર પણ છે. કેટલું એનું આયુષ્ય છે. અને દિવ્ય દ્રષ્ટિ દ્વારા કૃષ્ણની અંદર એ જાંબુવંતજીને સ્વયં રામચંદ્રના દર્શન થયા અને એ મણિ છે એ કૃષ્ણને આપે છે. પરંતુ એકલો સ્યમંતક નામનો મણિ નહીં, પોતાની દીકરી પણ એ કૃષ્ણને આપે છે. એટલે જાંબુવતીની સાથે મનથી ભગવાને વિવાહ કર્યા. સ્યમંતક મણિ લઈને આવી અને પ્રસન્નને કહે છે કે રે
તું જે મણીની વાત કરતો તો એ મારી પાસે નહોતો, એ આમની પાસે તો, આ તારો મણી તું રાખ. હવે ખોટી વાત અને ચર્ચા ફેલાવી હતી એ રાજાએ કે ભાઈ મારો મણી કૃષ્ણએ લઈ લીધો છે. એટલે પ્રસેન પણ મનની અંદર દુઃખી થયો કે હવે શું કરું. તો કે આલ્યો હવે કૃષ્ણ ભગવાન, હવે આ મણી છે મારે નથી જોતો, તમે તમારી પાસે રાખો. કૃષ્ણ કે હું મણી રાખું જ નહીં ને, હવે મારે નથી જોતો આ મણી. ત્યારે પ્રસેન રાજાએ પોતાની દીકરી સત્યભામાના વિવાહ કરે છે કૃષ્ણની સાથે, અને વિવાહના કર્યાવરની અંદર આ મણી આપી દે છે. એટલે ભગવાનના ત્રીજા લગ્ન, બીજા લગ્ન સત્યભામા, ત્રીજા લગ્ન જાંબુવતીની સાથે થાય છે. પછી સૂર્યનારાયણની પુત્રી સૂર્ય તનયાની સાથે થાય છે, કાલિંદ્રીની સાથે. પછી સત્યાની સાથે ભગવાનના વિવાહ થાય, ભદ્રાની સાથે ભગવાનના વિવાહ થાય, લક્ષ્મણાની સાથે ભગવાનના વિવાહ થાય, અને છેલ્લે મિત્ર વૃંદાની સાથે ભગવાનના વિવાહ થાય છે. એ 8 છે, એ 8 ભગવાનની અષ્ટપટરાણીઓ છે જેને સાથે ભગવાનને વિવાહ કર્યા છે. અને બીજી જે 16,000 છે, નરકાસુર નામનો જે રાક્ષસ છે, એ રાક્ષસે ઘણા બધા રાજાઓને પરાભવ કરી અને એમની જે રાણીઓ સ્ત્રીઓ છે એ બધી સ્ત્રીઓને પોતાના કારાગારની અંદર પૂરી રાખી હતી. એ સ્ત્રીઓ 16,000 હતી, 16,100. ભગવાન કૃષ્ણએ નરકાસુરનો વધ કરી અને આ 16,100 કન્યાને બંધનમાંથી મુક્ત કરે છે. 16,100 રાણીઓ બે હાથ જોડીને કૃષ્ણની સામે ઊભી પ્રાર્થના કરે છે કે હે કૃષ્ણ, અમે આટલા બધા વર્ષો સુધી આ રાજાના કારાગારની અંદર બંદીવાન રહ્યા, હવે અમને કોણ સ્વીકાર કરશે, અમે ક્યાં જઈએ? માટે તમે અમને પત્ની સ્વરૂપે સ્વીકાર કરો. 16,100 ને પોતાની પત્ની સ્વરૂપે સ્વીકાર, કોઈની સાથે લગ્ન નથી કર્યા ભગવાને, પરંતુ પોતાની સાથે રાખવા માટે થઈ, પોતાની પટરાણીઓની અંદર એને સ્થાન આપવા માટે થઈ અને પોતાના રાજમહેલ પાસે લઈ આવે છે. આમ શ્રી કૃષ્ણ ભગવાન 16,108 પટરાણીઓના સ્વામી બને છે. આ બધાયનું સાથે લગ્ન જીવન ધીરે ધીરે પસાર થવા લાગ્યું છે. એક ને ત્યાં 8 સંતાનો છે. કેટલા બધા, આખો પરિવાર મોટો થઈ ગયો ભગવાન કૃષ્ણનો. નારદજીના મનની અંદર વિચાર આવે છે કે આપણે એકને હાચવી નથી શકતા, તો ભગવાન 16,108 ને હાચવીને બેઠા છે, કેમ છે? લાઈવ ને ત્યાં થોડુંક ખડગાવા જાવ, જોવા આવે છે. તો એક રાણીને ત્યાં જાય તો એક રાણીને ત્યાં 16,000 માંથી તો અહીંયા રૂકમિણીની સાથે ભગવાન બેઠા બેઠા સાથે હિંડોળા ઉપર વાતચીત કરતા હોય. પછી નારદજીને એમ થયું કે લાવ્યું તો સત્યભામાની પાસે જાઓ. સત્યભામાની પાસે જાય તો ભગવાન એની સાથે બેઠા બેઠા રમત રમતા હોય. ત્રીજી રાણીની પાસે જાય, ત્યાં જોવે નારદજી તો એની સાથે ભગવાન શયન કરતા હોય. આમ 16,108 રાણીઓના રહેવાના સ્થાનની અંદર નારદજી જાય છે તો દરેકની સાથે ભગવાનના પ્રભુને એના દર્શન થયા છે. દર્શન થતાની સાથે જ નારદજી ભગવાનની પાસે આવી ભગવાનને પ્રણામ કરે છે કે હે પરબ્રહ્મ પરમાત્મા, આપના જેવી લીલા તો કેવલ તમે જ કરી શકો, બીજા કોઈનું કામ નથી. અને નારદજી ભગવાનની પ્રાર્થના કરે છે. પ્રાર્થના દ્વારા ભગવાન પ્રસન્ન થાય છે. નારદજીને આજ્ઞા આપે છે કે જાઓ નારદજી, તમારું સદૈવ મન અને ચિત્ત છે એ મારા નામ મંત્રની અંદર રહેશે. ભગવાન ત્યાંથી નારદજી અંતર ધ્યાન થાય છે. સમય થોડો વ્યતીત થાય છે, પસાર થાય છે, અને એવા સમયની અંદર ભગવાનની સાથે ભણતા એવા સખા સુદામદેવની કથા બતાવી છે કે જ્યારે ઉજ્જૈનની અંદર સાંદીપની ઋષિના આશ્રમની અંદર ભગવાન કૃષ્ણ 64 દિવસની અંદર 64 કલા શીખવા માટે આવે છે, અને એમના મિત્ર એવા સુદામદેવની સાથે એમને મિત્રતા થાય છે. લૌકિક એવી કથા છે કે સુદામજીએ જંગલની અંદર જ્યારે લાકડા કાપવા માટે જાય છે, ગુરુ માતાએ આપેલા ચણા પોતે એકલા ખાઈ જાય છે, એટલે એના જીવનની અંદર દુઃખ આવે છે. ના, એવું નથી. જો એવું બધું હોય તો એ ભગવાનનો પરમ સખા ન હોય, અને ભગવાનનો જે પરમ સખા હોય ભગવાન એને ક્યારેય દુઃખ આપે નહીં કે દુઃખ એનું જોઈ ન શકે, પરંતુ જીવનની અંદર કરેલા કર્મને
હિસાબે થઈને પોતે દુઃખી હોય છે. અને બ્રાહ્મણ હંમેશા તમે જુઓ ને, હવે તો સમય પરિવર્તિત થયો અને ધનવાન થયા, નગર બ્રાહ્મણ હંમેશા દુઃખી દરિદ્ર જ હોય છે. શું કામે? તો કે એની પાસે જે કાંઈ ધન છે એ ધનથી પોતે ધનવાન નથી. એ બ્રાહ્મણની પાસે મોટામાં મોટું ધન હોય તો વેદ વિદ્યાનું ધન છે. જે ધનને કોઈ ચોરી ના જાય, કોઈ લઈ ન જાય, એમાં કોઈ ભાગ પણ ન પડાવી શકે ને વાલા. એટલા માટે બ્રાહ્મણ ધનથી કેટલો ધનવાન છે એ નહીં, પણ જ્ઞાનથી કેટલો ધનવાન છે એ જોવું જોઈએ. અહીંયા સુદામદેવ પોરબંદરની અંદર ખૂબ દુઃખી છે. ઘરની અંદર ભોજન કરવાનું પણ દ્રવ્ય છે નહીં. રોજ નગરીની અંદર મધુ કરી અને પોતાના ઘરનું ગુજરાન ચલાવે. જે કાંઈ ભિક્ષાની અંદર દ્રવ્યની પ્રાપ્તિ થાય એમાં થોડું ભગવાનને ધરે, એમાંથી કાંઈ વચ્ચે તો પોતાના બાળકોને જમાડે. કોઈ અતિથિ અભ્યાગત આવે તો એને ભોજન કરાવી દે. કોઈ દિવસ ધન મળે તો પરિવારજનો સાથે બેસીને ભોજન કરી શકે, અને ક્યારેક ભોજન ન મળે તો જળ પી અને પોતાનું દિવસ છે એ પસાર કરી દે. પણ ક્યારેય એ સુદામાએ કોઈની સામે હાથ લાંબો કરીને માંગ્યું નથી. અયાચક વૃત્તિ વાળો જો બ્રાહ્મણ હોય તો સુદામા છે. ન હોવા છતાંય કોઈની પાસે માંગતું નથી. ઘણા બ્રાહ્મણો છે જ ને અત્યારે પણ પૃથ્વી પર. તમે એની પાસે કોઈ પણ પૂજા કરાવો તો એ કઈ એની પાસે કહે નહીં કે ભાઈ આટલું મારે જોશે, આનું આમ થશે. અને જે બ્રાહ્મણ દક્ષિણા માગીને પૂજા કરાવે ને, એ પૂજા કરાવી નહીં, એ ભગવાનના નામને વહેંચું કહેવાય છે. બ્રાહ્મણ સંતોષી સારો અને સમાજ છે એ ઉદાર સારો. ક્યારેક બ્રાહ્મણ સંતોષી છે ને એનો વ્યક્તિઓ ગેરલાભ ઉઠાવતા હોય. બ્રાહ્મણનું મહત્વ ધીરે ધીરે ઘટવા લાગ્યું. બ્રાહ્મણને સવારમાં લગ્નની સિઝન હોય એટલે 7 વાગ્યામાં બોલાવી લે, ગોરદાદા આવી જાજો, કાલે આપણા દીકરીનો માંડવો છે. 7 વાગ્યામાં મારા શ્રી ત્યાં પહોંચી જાય તો ત્યાં જ ઘરધણી ન આવ્યા હોય. મુહૂર્ત વયું જાય, મહારાજ એમ કે ભાઈ મુહૂર્ત વયું જાય છે તો એનું કાંઈ સાંભળે નહીં. પછી દીકરી જ્યારે બ્યુટી પાર્લર માંથી તૈયાર થઈને આવે પછી એનો માંડવો ન ખાય તો શું કઈ બ્રાહ્મણ હાવ નવરાજ હશે કે તમે કયો એ ટાઈમે આવી જાય? અને જે સમયની અંદર પૂજા થવાની હોય એમાં તો તોય થતી જ નથી ને. અને કદાચ દીકરીને આવતા મોડું થઈ જાય તો આખો પરિવાર ની બધા કે ગોરદાદા બેસજો, હમણાં દીકરી આવે છે, હમણાં જ આવે છે. એની રાહ જોવા માટે કદાચ કલાક 2 કલાક ગોરદાદા ત્યાં બેહે. પણ કદાચ જો ગોરદાદાને આવવામાં 5 મિનિટ મોડું થાય ને ત્યાં ઘડિયાળ સામું જોઈને એવી બધી વાતો સંભળાવે. વાલા તો તમે ગોરદાદાને બોલાવ્યા નથી, તમે એક મજૂરને બોલાવ્યો છે. બ્રાહ્મણમાં કાંઈક તો વિશેષતા હોવી જોઈએ. આ સમાજ ધીરે ધીરે ખાડાના માર્ગની અંદર ધકેલાય છે એનું મૂળ કારણ આ છે. અને આ બધી યજમાનોની વૃત્તિ જોઈ અને બ્રાહ્મણ ધીરે ધીરે ભણવાનું ઓછું કરી દીધું. પોતાના હવે અમે તો આ ભણી નાલો આમાં તૈયાર થઈ ગયા, પણ હવે અમારા છોકરા નહીં ભણે. કારણ કે સમાજ આ બધું સ્વીકારવા માટે તૈયાર જ નથી ને. અને આટલું બધું કરવા છતાં પણ એને પૂરતી દક્ષિણા નથી આપવામાં આવતી. ઢોલીને 5000 આપશે, બેન્ટ વાજાને 15000 આપશે, પરંતુ ગોરદાદાનો વારો આવે ત્યારે 2100 કે 2500. દાદા બહુ વિધિમાં મજા આવ્યો, લ્યો આ દક્ષિણાનો સ્વીકાર કરીને રાજી રહેજો. આમાં તો રાજી ક્યાંથી રહે? અને ગોર મહારાજ ને એવું તો નથી પેટ્રોલ પંપે જાય એમ કે શ્રી ગણેશાય નમઃ ભાઈ લીટર નાખી દે. એને રોકડા 100 રૂપિયા ચૂકવવા જ પડે ને. તો એ જ રીતે બ્રાહ્મણનું પણ નિર્વહન સારી રીતે થાય. જો એ રીતે આપણે વિચારી અને આપણા ધર્મ કાર્યો કરશું તો આ પૃથ્વી ઉપર બ્રાહ્મણ
વૃત્તિ છે એ જીવતી રહેશે, નહીં તો આ ધર્મ ધીરે ધીરે લુપ્ત થવા લાગશે. અને ધર્મ જ્યારે લુપ્ત થઈ જશે પછી આ પૃથ્વી પર એટલો બધો દુરાચાર વધશે કે એની અંદર તમે હું જીવિત રહી શકી એવી કોઈ પરિસ્થિતિ જ નહીં રહે. એટલા માટે બ્રાહ્મણને ભરપૂર દાન આપો. અને એ દાન તમે જે કઈ એના જીવનનું નિર્વહન કરો છો એ પુણ્યના માર્ગે છે. આપને એમ લાગે કે બ્રાહ્મણ આટલી પૂજા કરાવીને આટલી દક્ષિણા લઈ જાય છે, આમ લઈ જાય છે, પણ એની પાછળ એનો પુરુષાર્થ હોય છે. અમે અમારી પાઠશાળાની વાત કરીએ, અમે ભણવા માટે જતા અને પાઠશાળાની અંદર જોઈ એટલી વ્યવસ્થા કે પરિસ્થિતિ નહીં, બહુ કાચી માટીથી લીપેલી પાઠશાળા હોય અને પાઠશાળાની અંદર રહી અમારું દૈનિક નિત્યક્રમ અમારે પોતે કરવાનું, રસોઈ અમારે જાતે બનાવવાની, કપડાં અમારે હાથે ધોવાના, જમવાનું જે સ્વાદમાં જોઈએ એ સ્વાદમાં જમવાનું ન આવે. પછી અમારા સમયે લખવાની અન્ય પાઠશાળાની અંદર કોઈ સિસ્ટમ નહીં, કેવલ ગુરુદેવ ભગવાન મંત્ર બોલે અને એ મંત્ર અમારે ચોપડીમાંથી જોઈને વાંચતા શીખવાનું અને બીજે દિવસે એ મંત્ર મૌખિક યાદ કરી અને ગુરુજીને સંભળાવવાનું. આ મારું લેસન. પછી અમારા જે ગૃહપતિ હોય એ પણ એટલા પાછા કડક હોય, જ્યાં સુધી એ મંત્ર મુખપાઠ ન થાય અને ગૃહપતિને અમે ન સંભળાવી ત્યાં સુધી અમને સુવા ન દે. પછી શું થાય કે રાતનો સમય થઈ ગયો, 8-9 વાગી ગયા હોય, સવારમાં પાછું 4 વાગ્યામાં જાગવાનું હોય, રાત્રે ઊંઘ આવતી હોય, પછી અમારે ઊભું રહેવાનું, હાથમાં પુસ્તકો રાખી મંત્રને પાકો કરવાનો અને અમારી જે શિખા છે ને ચોટલી એ બારી સાથે બાંધી દી અને ઊભા ઊભા એ મંત્ર અમારે ભણવાનો. અને ભણતા ભણતા કદાચ ઊંઘ આવે અને માથું આમ નમે એટલે ચોટલી તણાય, ખેંચાય, પાછું જાગવાનું અને પાછું એ મંત્રને યાદ કરવાનું. આ પરિસ્થિતિ મારી આ છે. એક ધારી 24 કલાક તો ત્યાં પાઠશાળામાં લાઇટે ન હોય. જમવાની અંદર જોવો તો એમાં રસો ઉપર દેખાતો હોય, ફોડવા તો ક્યાંક ગોતવા જવા પડે. પરંતુ એ પાઠશાળાની અંદર એક ભગવાનની કૃપા એવી કે ઘણું બધું દાન આવતું હતું. જે દર્શનાર્થીઓ આવે એ બધે ઘણું ખરું દાન ત્યાં પાઠશાળામાં આપી છે. એક દિવસે મેં 4-5 વિદ્યાર્થીઓએ જઈ અને ગુરુદેવ ભગવાનને પ્રાર્થના કરી, ગુરુજી આટલું બધું ધન આપણી પાઠશાળામાં આવે છે, દાન આવે છે, તો એમ છતાં તમે આ બધી વ્યવસ્થા કેમ સારી નથી કરતા? જમવાનું સારું નથી મળતું, રહેવા માટે વ્યવસ્થા સારી નથી. ગુરુદેવ ભગવાને કીધું કે અહીંયા તમે વિદ્યાર્થી રૂપે ભણવા માટે આવ્યા છો, આનંદ કરવા નથી આવ્યા. અહીંયા સ્વાદ લેવા માટે નથી આવ્યા, અહીંયા તો અભ્યાસ કરવા માટે આવ્યા છો. જો આ પરિસ્થિતિમાં રહેશો તો જ તમે સારી રીતે અભ્યાસ કરી શકશો. બાકી બધી સુખ સાહેબી બધું તમને હોય તે પછી અભ્યાસ ન થાય. અને આ રીતે જીવી અને અમે મંત્રો મુખપાઠ કર્યા હોય. શાસ્ત્ર એવું બતાવે છે કે એક મંત્ર જ્યારે 1 લાખ વખત એનો ઉચ્ચાર થાય એટલે એ મંત્ર જાગૃત થાય છે. અને જાગૃત થયેલા મંત્ર દ્વારા એ બ્રાહ્મણ આપણા ઘરની અંદર રહેલી ધાતુની મૂર્તિની અંદર ગણપતિ દાદાને પ્રાર્થના કરે કે હે ભગવાન, તમે આ મૂર્તિની અંદર આવો અને બિરાજમાન થાવ. એટલે ભગવાન આવે એમ નહીં, ભગવાનને આવવું જ પડે. આ મંત્રની અંદર તાકાત છે. એટલા માટે કીધું કે દેવાધીનમ જગત સર્વમ મંત્રાધીનસ્સ દેવતા તે મંત્રા બ્રાહ્મણાધીન તસ્માદ બ્રાહ્મણ પૂજ્ય છે. આખું જગત છે એના જીવનમાં જ્યારે જ્યારે દુઃખ આવે ત્યારે ભગવાનની પાસે જાય છે. પરંતુ એ ભગવાન કોના અધીન છે?
એ ભગવાન છે મંત્રના આધીન છે. જ્યાં વેદ મંત્રની રૂચાઓ થતી હોય ત્યાં ભગવાન આવીને બિરાજમાન થાય છે. અને એ મંત્ર પણ કોને આધીન છે? તો કે એ મંત્ર બ્રાહ્મણને આધીન છે. પાઠશાળાની અંદર તમે ક્યારેક અહીં આપણે સુરતની અંદર જ છે સ્વામિનારાયણ મંદિરની પાસે પાઠશાળા છે, બદ્રીનારાયણ, પછી સૂર્યપુર સંસ્કૃત પાઠશાળા છે. પાઠશાળાની અંદર તમે ક્યારેક સમય મળે તો ત્યાં જજો. એ બાળકોનું જીવન જુઓ તો તમને બહુ આનંદ આવે. એન સવારમાં વહેલા ઉઠીને બ્રાહ્મણ બાળકો એક સાથે બેસી અને ભગવાન સૂર્યની ઉપાસના માટે ત્રિકાલ સંધ્યા કરતા હોય, સૂર્ય ઉપસ્થાન કરતા હોય, એ દ્રશ્ય જોઈ અને આપણી અંદર એક ઉર્જાઓ આવે છે. અને આવા બ્રાહ્મણ જ્યારે મંત્ર બોલે ત્યારે ભગવાન પધારે છે. અને તે મંત્ર બ્રાહ્મણાધીન તસ્માદ બ્રાહ્મણ પૂજ્યતે. અને આવો વેદવાદી નિષ્ઠાવાન બ્રાહ્મણ એટલે કે સુદામદેવ અયાજ વૃત્તિ રાખે છે, નગરીની અંદર જાય છે. કોઈ એની ભિક્ષા આપે તો એ ભલે, ન આપે તો એ ભલે. સમય પછી સમય પસાર થવા લાગ્યો. એના ઘરની અંદર એવી બધી પરિસ્થિતિ જાગી કે પોતે તો એકટાણા કરવા લાગ્યા, એને તો ભોજન કરવાનું ધન નથી મળતું. એની સ્ત્રી પણ ભૂખી રહે છે, સુશીલા. અને ક્યારેક ક્યારેક બાળકોને પણ ભૂખ્યા સુવડાવી દેવા પડે છે. એક દિવસે સુશીલા કહે છે, હે સ્વામી, તમે એમ કહેતા હતા ને મારી સાથે રહેનારો જ્યારે અભ્યાસ કરતા હતા એ સમયનો એક મિત્ર છે જેનું નામ શ્રી કૃષ્ણ છે અને જે દ્વારકાધીશ છે અત્યારે હાલમાં, તો તમે એની પાસે જાઓ ને, કઈક આપણું ગુજરાન ચાલે એટલું એની પાસે ધન કઈક લેવા માટે જાવ ને. સુદામા કે ના, હું એમની પાસે માગવા નહીં જાઉં. ભલે ને મારો મિત્ર છે. સુશીલા કે કઈ નહીં, તમે માગવા ન જાઓ તો કઈ નહીં, પરંતુ તમે એની પાસે એને મળવા તો જાઓ. હા, હું મળવા માટે જઈશ. આમ સુદામા મનની અંદર વિચારે છે કે હું મારા મિત્રને મળવા માટે જો જાઉં, પણ હું સાથે શું લઈ જઈશ? એ તો દ્વારકાધીશ છે. પોતાની સ્ત્રીએ સુશીલાએ બાજુમાંથી પૌવા લાવે છે, તંદુલ લાવે છે. એ તંદુલની પોટલી વાળી સુદામાજીને આપે છે. અને સુદામા ચાલતા ચાલતા પોરબંદરથી દ્વારકા બાજુની પદયાત્રા શરૂ કરે છે. સુદામાજી દ્વારકા જાય છે. હરે જુઓ સુદામાજી દ્વારકા જાય છે.
થશે ડંકી પરથી જશે ને જોઈને રાજી થશે. એ ઢંગથી પરથી જશે જોઈને રાજી થશે એ ઘણું આપશે ગારી કાનનાથ છે રે. એ ઘણું આપશે એ કારિકાનો નાથ છે સુદામા જ કારિકામાં જાય છે. એ હારે સુદામા જ દ્વારિકા જાય છે ધોળી ધજા પર ફરે જો તાર દઈ ઠરે. ધોળી ધજા પર ફરે જો તાર દઈ ઠરે ધોળી ધજા પર ફરે જો તાર દઈ ઠરે. એ ધોળી ધજા પર ફરે જો તાર દઈ ઠરે એ ગુરુ સેવાથી સિદ્ધિ કમાય છે રે. એ ગુરુ સેવાથી સિદ્ધિ પમાય છે સુદામા જ દ્વારિકામાં જાય છે. એ હારે સુદામા જ દ્વારિકા જાય છે એ હારે જુઓ સુદામા જ દ્વારિકામાં જાય છે. સુદામા જ દ્વારિકા જાય છે સુદામા ધીરે ધીરે ચાલતા ચાલતા